કંપાસ છે, બીજી તો એક આ પેનનું ફોટું છે, બાકી તો આ કલર છે, એ એક આ રીતના છે પેપર લગાવવાના. સો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો ફાઇનલી મિત્રો આપણે વેકેશન પૂરું થઈ ગયું છે અને કાલથી સ્કૂલ શરૂ થઈ છે, એટલે કે કાલે છે સોમવાર અને કાલથી આપણે 12માની સ્કૂલ શરૂ થાય છે. એટલે બધાની થતી છે ઓલરેડી, તો બધાની કાલે જ થાય, કેમ કે 8 તારીખ કાલે જ, એટલે બધા સરકારીમાં કે પ્રાઇવેટ સ્કૂલોમાં કાલે સ્કૂલ શરૂ થાય છે. આપણું વેકેશન પૂરું થયું, હવે આપણે કઈ આપણા વેકેશનમાં કંઈક આપણા હાથમાં લીધા નહોતા, વાંચ્યું નહોતું, અને છે એવું કે આપણે પાછું 12મું છે એટલે ધ્યાન દેવું પડશે, કેમ કે બોર્ડ આવશે એટલે થોડુંક કેવડાવે એવું હોય, એટલે થોડુંક ધ્યાન દેવું પડે. આપણે ટ્યુશન ક્લાસ છે રાખવાનું છે, કાલથી સ્કૂલ શરૂ થાય એટલે આપણે સ્કૂલનું બધું સામાન લઈ આવ્યા છે, સ્કૂલ કે લઈ આવ્યા છે, ચોપડે આવી ગયેલા છે, ચોપડા લખવા લઈ આવ્યા છે, બીજું આમ બધું એકારે આપણે કીટ આવે આખી લઈ આવે. દર વર્ષે એ આપણે સસ્તું પડે એટલે ડાયરેક્ટ આપણે કીટ જ લઈ આવીએ. ને બીજું તો એ કે આપણે હેન્ડ રાઇટિંગમાં થોડુંક એવું છે કે આપણે કેટલા ટાઈમથી આપણે કાંઈ લખ્યું નતું, પણ આપણે થોડુંક વચમાં લખવાનું ચાલુ થતું, એટલે કાંઈ બહુ ખરાબ નથી, અને થોડુંક વાંચવાનું પણ ચાલુ રાખવાનું, એટલે કે વાંધો ન આવે. પણ સ્કૂલ બેગ જોઈ લઈએ. આખી કીટ જ છે મિત્રો. આ સ્ટીલનો બોટલ છે મિત્રો. બાકી તો આ ચેન છે, આ ચેન છે, આ આખું નવું જ લીધેલું, નવું જ આવેલું છે કીટ આરે. આખી કીટ લઈ અને આરે છે, તો આપણે થોડા ખરીદી રહેશે, કેમ કે કાલે સ્કૂલ શરૂ થાય એટલે આપણે ટાઈમ મળે, એટલે સવારની સ્કૂલ હોય 7 વાગે જવાનું, એટલે આપણે બધું તૈયાર જ કરીને આપણે હવે કાલે ડાયરેક્ટ સ્કૂલે જવાનું હોય. ચોપડા તો મિત્રો ઘણા લેવા છે. આનામાં છે ચોપડા, તો આ છે ચોપડા મિત્રો, એટલા ચોપડા લાવેલા છે. હા, 6 ના છે, 6 ના બધા છે, અને બીજા તો બધા બેગમાં લઈ લીધેલા છે. બાકી તો જો આ પૂરતું છે. પછી આ નાના ચોપડા છે, એક આ કંપાસ છે, એક આ કલર તો મિત્રો જો આવા છે. એક મિનિટ પેલા પાટી કાઢી લો. મિત્રો ચોપડા ને એવું તો આ ખાના મેં પડી દીધું છે. પેલા તો આપણે આ પાટીઓ લઈ લઈએ એટલે રાખવા. અરે થોડુંક સાઈડમાં આનો નહીં ખુલે નકર. આ છે મિત્રો, એટલા ચોપડા લીધેલા છે. બાર ચોપડા છે મિત્રો, 6 ના બધા સ્ટેમ્પ છે. આ બધા 6 ના સ્ટેમ્પ. આ છે 200 પેજ ના છે, પણ આમાં 172 પેજ જ આવે. એક તો જો આ છે. પેલા મિત્રો બધું બહાર કાઢ લો, પછી તમને દેખાડું. તો જેટલા ચોપડા હતા એટલા બધા બહાર કાઢી તો પેલા તો તમને બધું એક એક કરીને બતાવું. જો આટલું વસ્તુ છે મિત્રો. સ્ટેમ્પ છે 6 ના. પછી આ નીચે નાના છે. ફાઇનલ મિત્રો જો આટલું વસ્તુ છે. આ 6 ના સ્ટેમ્પ ચોપડા. એક આ વોટર બોટલ સ્ટીલની છે મિત્રો. બાકી તો આ છે એક કંપાસ આવે, ખોલીને બતાવું. કંપાસ છે, બસ ખોલીને બતાવું પેલા. બસ એટલી વસ્તુ આવે અંદર. બીજી તો એક આ પેનનું ફોટું છે. ડોમ્સ નું બધું આવે એટલે સારું જ આવે, ડોમ્સ કંપની નું. બાકી તો આ કલર છે. એક રીતના છે પેપર લગાવવાના. આમાં ટેબ્લેટ ની પેન છે, સારું પડે મોટું ખોખું હોય એટલે. બાકી તો જો આ છે 200 પેજ ના સ્ટેમ્પ ચોપડા. એ કરે
172 પેજ આવે એવું લખ્યું છે અમારે. 172 પેજ. આ અમને 63 રૂપિયામાં એક પડ્યો છે ને આમ 1900 રૂપિયાની આખી કીટ જ આવે ને બીજા હશે આવતા. બીજા આવડા હશે નાના પેજ, આટલા પેજ ના આવે. બાકી તો આ સ્ટીકર છે. આ તો મારે કે કામ ન આવે પણ નાના ભાઈ છે એના કામ આવે. આવા ચોપડા છે, બધા જ છે ચોપડા. કે મને તો આ સ્ટીલની બોટલ ગમી, કેમ કે સ્ટીલની બોટલ છે. બાકી તો સરકારીમાં તો નથી રીતે પ્રાઇવેટમાં છે એટલે ફી હોય એટલે આપણે ચોપડામાં કરો ને. બીજા આપણે 12માના ચોપડા છે તો આપણે પાઠ્યપુસ્તક છે તો ત્યાંથી જ મળે છે. અને આપણે આ નોટબુક ને એવું લેવા નતું અને જેટલું જોઈએ એટલું આવજો. ખાલી એક યુનિફોર્મ લઈ લીધો, હવે ખાલી શૂઝ એક બાકી છે એ હમણાં લેવા જવાના છે એટલે કે હમણાં ત્યાં ગયા હતા પણ સ્ટોક પૂરો થઈ ગયો હતો એટલે આજે લેવા જવાના છે. ભાઈ લઈ આવીશું. બીજું તો કાંઈ નહીં મિત્રો, જો આટલું છે. પાણીનો બોટલ સ્કૂલ બેગ આટલું છે મિત્રો. ક્યાં મેં કીધું નથી મિત્રો કે ખોવાઈ ગયું છે. ચાલુ કરવાનું આયરું. આ મિત્રો આપણે તમને દેખાડ્યું હતું કે આપણે સેલ્ફી સ્ટિક છે એનું બટન છે, આપણે આનાથી બંધ ચાલુ કરીએ. હું ઈ ગોતો તો મેં કીધું ક્યાં મેં કહ્યું તો આનાથી બંધ થાય એટલે પતી લીધું એટલે અત્યારે તો સ્ટેન્ડમાં જ છે. તો હવે ફાઇનલ મિત્રો પછી એટલે આપણે કાલે સ્કૂલે જઈએ પછી આપણે ભવિષ્ય જઈએ આપણે. તો વિડીયો ગમે વિડીયો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ બીજા વિડીયો.